તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેદવારી પરત ખેંચી છે। નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી ઉમેદવારી પરત ખેંચી છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા માટે દાવેદારી નોંધાવી હતી। ઉમેદવારી પાછી ખેંચવાને લઈ નીતિન પટેલે નિવેદન આપ્યું છે। કેટલાક કારણોસર મેં મહેસાણા બેઠક ઉપર દાવેદારી નોંધાવી હતી। મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલુ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ દેસાઈ પાસે। જી મેહુલ। બિલકુલ દીપિકા, ખૂબ જ મહત્વનું જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આ જાણકારી આપી છે। ભાજપના મહેસાણાના ઉમેદવાર તરીકે તેમણે પોતાની દાવેદારી છે તે પરત ખેંચી છે। લોકસભા માટે તેમનું નામ જે છે દાવેદારી તેમના દ્વારા કરવામાં આવી હતી મહેસાણા બેઠક ઉપર। આ પહેલા તેઓ મહેસાણાથી ધારાસભ્ય તરીકે રહ્યા હતા, નાયબ મુખ્યમંત્રી હતા, પરંતુ જે લોકસભા બેઠકમાંથી તેમની જે દાવેદારી થઈ હતી તે તેમણે પરત ખેંચી છે। ગઈકાલે ગુજરાતના 15 નામોની જાહેરાત થઈ છે અને 11 નામોની જાહેરાત હજુ પણ બાકી છે, જેમાં મહેસાણાનો પણ સમાવેશ થાય છે। ત્યારે આ જે બેઠક છે તે બેઠક ઉપર પહેલા શારદાબેન પટેલ જે મહિલા સાંસદ જે છે તે હતા અને હવે પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામની ચર્ચા પણ જોરશોરથી ચાલતી હતી, પરંતુ તેમની દાવેદારી બાદ અચાનક તેમને આ જે જાહેરાત કરી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે બાકી રહેતા ઉમેદવારો છે તે ઉમેદવારો ઉપર ક્યાંક ને ક્યાંક પસંદગી થશે। આ પાછળનું કારણ શું છે? સીધું તેમણે સોશિયલ મીડિયા પર જે છે તે જાહેરાત કરી છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક પર ફરી એકવાર કોઈ મહિલાને ટિકિટ મળે છે કે કેમ તે જોવાનું રહેશે, કારણ કે બનાસકાંઠા બેઠક ઉપરથી મહિલા ઉમેદવાર જે છે તેના નામની જાહેરાત થઈ ચૂકી છે। ત્યારે મહેસાણા બેઠક પર હવે મહિલા ઉમેદવાર હશે કે પુરુષ ઉમેદવાર હશે તે જોવાનું રહેશે। જે આ બેઠક જે છે તે બેઠકને લઈને ચર્ચા ચાલી રહી છે। અનેક નામો જે છે તેમણે દાવેદારી કરી હતી, જેમાં જે પૂર્વ મહામંત્રી છે કેસી પટેલનો પણ સમાવેશ થાય છે, રજની પટેલ જે હયાત મહામંત્રી છે ભારતીય જનતા પાર્ટીમાં તેમનો પણ સમાવેશ થાય છે। અન્ય દાવેદારોએ પણ પોતાની દાવેદારી હતી, પરંતુ સૌથી મોટું જે નામ હતું તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હતા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, અને તેમણે પોતાની આ દાવેદારી પરત ખેંચી છે। હવે જે આગામી દિવસોની અંદર લિસ્ટ જે યાદી જાહેર થાય છે ત્યારે મહેસાણાની બેઠકના નામો જે છે નામ જાહેર થાય છે કે કેમ તે જોવાનું રહેશે। જી આભાર મેહુલ સમગ્ર વિગત આપવા બદલ।